દર્શક મિત્રો, હાલત બિલકુલ માર્કેટની ખરાબ અત્યારે ફિલહાલ છે, પણ માર્કેટ માટે બે મહત્વપૂર્ણ પરિબળો છે કે જેને તમારે ધ્યાન પર રાખવાના છે. અને સૌથી પહેલું છે એઆઈને લઈને જે દુનિયાભરમાં સેલિંગ થઈ રહ્યું છે તે, અને બીજું ક્રૂડની કિંમતો. આ બે બહુ મહત્વપૂર્ણ પરિબળો ધ્યાન પર રાખો તમે. હાલ સુધી ક્રૂડના ભાવ વધારાની અસર માર્કેટ પર રહી છે, પણ આજે તમે જુઓ છો કે એકદમ મામૂલી ઘટાડાની ઓપનિંગ છે અને એઆઈની ગ્લોબલ વેચવાલી આજની સ્ટોરી છે. જ્યારે પણ એઆઈની ગ્લોબલ વેચવાલી હોય ત્યારે આપણા માટે સારું હોય છે, પણ બીજું ગ્લોબલ બોન્ડ માર્કેટમાં ફરી એકવાર વ્યાજ વધ્યા છે. એટલે આવી સ્થિતિમાં એઆઈની વેચવાલી આપણા માટે સારો સંકેત છે, પણ આ જે બોન્ડમાં પૈસાનો પ્રવાહ જઈ રહ્યો છે તેમાંથી કંઈક જો આપણા માર્કેટમાં આવે તો આપણા માર્કેટમાં તેજી થાય, બાકી ના થાય. સિમ્પલ લોજિક એ છે. એટલે જો બોન્ડ તરફની હોડમાં ભારતમાં જે એ હોડમાંથી ભારતમાં કેટલો પ્રવાહ આવે છે, નાણાકીય પ્રવાહ, એ આપણે અહીંયાથી ખાસ જોવાનું છે. પણ જો આજે ફરી એકવાર માર્કેટમાં ખરીદદારી આવી ગઈ તો સમજવું કે એ જે બોન્ડનો પ્રવાહ છે એમાંથી થોડો શેર ભારતના માર્કેટને મળી ગયો છે. એફઆઈએસ પાસે વિકલ્પો બહુ ઓછા છે. આપણું માર્કેટ એમાંથી એક બેસ્ટ વિકલ્પ બની શકે તેમ છે. નિફ્ટી 50ના શેરના અર્નિંગ ગ્રોથ 10 મહિનાની ઊંચાઈ પર છે. દર્શક મિત્રો, આ બહુ ક્રુશિયલ સંકેત છે કે આપણા બધા જ શેર્સના અર્નિંગ ગ્રોથ સારા હોવા છતાં પણ સ્ટોક ન ચાલતા હોય તો સિમ્પલ લોજિક છે કે હવે ચાલશે. રાઈટ? ક્યારે ચાલશે ઇટ્સ અ ક્વેશ્ચન. પણ હવે આજે જોઈ લઈએ ને, ફરી એકવાર ટેસ્ટ કરીએ. ત્યારે નિફ્ટી 50ની આ એક વાત છે, એ મને એવું લાગે છે કે વેચવાલીનો સમય આ નથી. અને ગઈકાલે આપણે બીજા તબક્કાની ઘટાડે ખરીદદારી માટેનું જે ઇન્ડિકેશન છે તે આપેલું હતું ને એ આપણે કરેલું છે. હવે ફર્ધર મને એવું લાગે છે કે વધારે ઘટાડો ન આવવો જોઈએ, પણ હા, હવે માર્કેટ આજે સપોર્ટ લઈને તેજી જો બતાવે છે તો એ સારો લાભ આપી શકે તેમ છે. પણ હજુ પણ 24,450 એક મોટો અવરોધ છે અને તેને ઉપર પછી 24,650 બીજો મોટો અવરોધ હતો. એના કારણે જ માર્કેટ નીચે આવ્યા, એટલે એ પણ રેઝિસ્ટન્સ તમારું ત્યાં ખુલ્લું છે. નવી ઉર્જા સાથે મને એવું લાગે છે કે માર્કેટ ઉપર જઈ શકે. નો ડાઉટ એફઆઈના ડેટા તે બધી પરિસ્થિતિઓ ખરાબ છે, પણ આજે એઆઈનો જે ખેલ છે એ શું થાય છે એ જોવાનું. પણ મંથલી એક્સપાયરીનો ખેલ પણ આજથી શરૂ થઈ ગયો છે, તો એને કારણે પોસિબલ છે કે કદાચ હવે એ મૂવમેન્ટ તમને ના પણ મળે. પણ આજે એક વખત જોઈ લઈએ, હજુ પણ એક માર્કેટને બેનિફિટ ઓફ ડાઉટ આપણે આપી દઈએ. બેંક નિફ્ટી સામા પક્ષે આપણો જે લેવલ છે, જે વીકલી લેવલ છે બેઝિકલી 57,350 તેને નીચે બંધ આવ્યો છે. પણ 57,350 નીચે સાપ્તાહિક બંધ, ભલે ગઈકાલે ડેઇલી ચાર્ટ્સનો બંધ મળ્યો, સાપ્તાહિક બંધ જો એને નીચે મળે છે તો ફર્ધર દબાણના સંકેત મને બને છે. એટલે અત્યારે ફિલહાલ રેન્જને અંદર છો અને 58,650 57,350 આ એક રેન્જને અંદર તમે કામ કરી રહ્યા છો. એટલે બેંક નિફ્ટી છે હજુ રેન્જને અંદર જ, પણ 58,650ને ઉપર નીકળશો પછી જ મોટી તેજી તમને જોવા મળશે, ત્યાં સુધી જોવા નહીં મળે. એટલે ઉતાવળ કરવાની નથી. એકંદરે માર્કેટ્સ ખાસા ઘટી ગયા છે, પણ આપણી નજર હવે રોલઓવર્સ પર છે. રોલઓવર્સ કઈ રીતે થઈ રહ્યા છે અને સાથે સાથે આ એઆઈના સેલિંગથી શું ભારતીય માર્કેટ્સમાં નાણાંનો પ્રવાહ આવે છે કે નહીં, આ બે મેજર કન્સર્ન્સ ધ્યાન પર રાખીશું. ગઈકાલે જુઓ કેશમાં તો એમણે ખરીદ્યું જ છે, ફ્યુચર્સ વેચેલા છે, એટલે પરિસ્થિતિ પર નજર રહેશે. તો આ છે દર્શક મિત્રો આજની ભટજીની માર્કેટ પર કમેન્ટ.